નમસ્તે સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે બ્રેક એન્ડ કન્ટિન્યુ સ્ટેટમેન્ટ કમ્પ્લીટ કર્યા. એના બેના એક પ્રોગ્રામ્સ જોઈ ગયા છીએ. હવે એને રિલેટેડ એક્સરસાઇઝ તમને આપી દઉં. પ્રોગ્રામમાં તમારે સિમિલર પ્રોગ્રામ જ હું આપું છું. ઓલમોસ્ટ આપણે જે રીતના પ્રોગ્રામ જોઈ ગયા હતા બ્રેકનો, કે એમાં 1 to 10 આપતા વેલ્યુ પાસ કરી હતી. અહીંયા આપણે એવું કરાવડાવીએ છીએ, વેલ્યુ 11 to 50 સુધી પાસ કરવાની છે અને 25 આવે ત્યારે ત્યાંથી ને સ્ટેટમેન્ટ જે છે બ્રેક તમારે યુઝ કરવાનું છે અને ત્યાંથી પ્રોગ્રામ સ્ટોપ થઈ જવો જોઈએ. સો કન્ડિશન 11 to 50 ની હશે, પણ 25 થી લૂપ સ્ટોપ થઈ જવું જોઈએ. So you know that you need to use break statement. Similarly, કન્ટિન્યુની એક્સરસાઇઝ આપું છું. 11 to 30 વેલ્યુ પ્રિન્ટ થવી જોઈએ. 11 to 30 માં 15 નંબરની વેલ્યુ સ્કીપ થઈ જવી જોઈએ. 11 to 30 30 એમાં 15 નંબરની વેલ્યુ સ્કીપ કરવાની છે, જ્યાં તમારે યુઝ કરવું પડશે કન્ટિન્યુ. ઓકે, તો બેના એક એક પ્રોગ્રામ જે છે તમને એક્સરસાઇઝમાં હું આપું છું, એ કમ્પ્લીટ કરજો. જર્નલમાં લખવાના જ છે બધા પ્રોગ્રામ, જે કાંઈ એક્સરસાઇઝમાં હોય બધા જ પ્રોગ્રામ જર્નલમાં લખવાના જ હોય છે. ઓકે, નેક્સ્ટ ટોપિક આજનો આપણે સ્ટાર્ટ કરીએ. હવે example of dialog boxes. What is dialog boxes? આપણે પહેલા dialog boxes જોઈએ. There are three types of dialog boxes available in JavaScript. First one is alert box, second one is prompt, and third one is confirm box. ત્રણ ટાઈપના બોક્સ આવે છે. ફરીથી એકવાર, એલર્ટ બોક્સ, પ્રોમ્પ્ટ બોક્સ અને કન્ફર્મ બોક્સ. એલર્ટ બોક્સ તમે ઘણીવાર જોયું હશે. તમે કોઈ ફાઇલ કંઈ તમને મેસેજ આપતા હોય એલર્ટનો, એવી રીતના તમે જોયું હશે. અચ્છા, ડિલીટનું તમને એક એક્ઝામ્પલ આપું. ડિલીટ, કોઈ પણ ફાઇલ ડિલીટ કરાવડાવીએ છીએ તો પહેલા તમને પૂછે છે, ડુ યુ વોન્ટ ટુ ડિલીટ ધીસ ફાઇલ? ઇફ યુ આર ક્લિકિંગ ઓન યસ, then that file will be deleted, and if you are clicking on no button, then that file will be not deleted. That one is confirm box. One more time, for confirmation that you are taking this action, એટલે કે જ્યારે કોઈ એવા એક્શન લેતા હોય ત્યારે આપણે એકવાર કન્ફર્મેશન કરાવડાવવું હોય તો આપણે કન્ફર્મ બોક્સનો યુઝ કરી શકીએ છીએ. એલર્ટ બોક્સનો છે એક જસ્ટ મેસેજ આપે છે કે તમને આ રીતના તમે જે કાંઈ ચેન્જીસ કરેલા છે, કઈ રીતની વેલ્યુ છે, કેવી રીતના કંઈ આપવું હોય તો એ એલર્ટ બોક્સમાં આપી શકાય છે. અને પ્રોમ્પ્ટ બોક્સ જે છે, યુઝર પાસેથી કોઈ વેલ્યુ ગેટ કરાવડાવી હોય તો આપણે પ્રોમ્પ્ટ બોક્સનો યુઝ એવી રીતે કરી શકીએ છીએ. ત્રણેય જે છે એ ડાયલોગ બોક્સ છે. એમાંનું ફર્સ્ટ આપણે સ્ટાર્ટ કરીએ, એલર્ટ બોક્સ. એલર્ટ બોક્સ ઇઝ અ જનરલ purpose information box that stops the document from processing until the user acknowledges it by pressing OK. There will be only one button, that one is OK button. એટલે એમાં તમે કાંઈ ચેન્જીસ નથી કરી શકતા. તમને જસ્ટ ખાલી શો કરશે કે એક ઇન્ફોર્મેશન, ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે એ આપવી છે, તો જસ્ટ તમને શો કરશે અને તમારે ઓકે ઉપર જ એમાં ક્લિક કરવાનું રહેશે. તો પહેલા આપણે જોઈએ એલર્ટ બોક્સ નું એક એક્ઝામ્પલ. I'm adding script tag here. Script type text / JavaScript script tag over I'm adding one alert box here. આપણે પ્રોગ્રામ બે રીતે એક ફંક્શન એનો યુઝ કરીને જોઈ શકીએ. લાઈક ટેક્સ્ટ બોક્સ લીધું હોય, ટેક્સ્ટ બોક્સ અને બટન લીધું હોય, બટન ઉપર ક્લિક કરે છે ત્યારે યુઝરને એ મેસેજ ડિસ્પ્લે થાય, લાઈક ફોર્મ આર ગોઈંગ ટુ સબમિટ, ઇફ યુ વોન્ટ ટુ ચેન્જ એની ડિટેલ્સ then you can not change later. એવો કોઈ મેસેજ આપણે આપવો હોય તો મેસેજ આપી શકીએ છીએ. અહીંયા મેસેજ આપણે એલર્ટમાં આપી શકીએ છીએ. જોઈએ, આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ. સિમ્પલ એલર્ટ એન્ડ એની સિન્ટેક્સ આ રીતના છે. યસ, સિન્ટેક્સ તમને કહી દઉં. alert
and in bracket in double quote apply text here or any variable. Saving this program with 22 number 22 કે 23 નંબર અપ્લાય કરું છું 23 dot 23 alert dot html f12. Okay, now we can see here one alert box. After clicking OK, process can stop. Okay, જોઈએ ફરીથી એકવાર F12 પ્રોગ્રામ રન કરાવડાવું છું. જ્યાં સુધી ઓકે નહીં આપી ત્યાં સુધી પ્રોસેસમાં કન્ટિન્યુ આપણને દેખાડે છે અને ત્યાં સુધી આવે આપણે ઇવન બીજા ક્યાંય ક્લિક પણ નહીં કરી શકીએ. એટલે કમ્પલસરી આપણે એલર્ટ છે એનું નેમ જ એલર્ટ છે કે પહેલાં તમને ત્યાં એક એલર્ટ મેસેજ આવ્યો છે એ વ્યૂ કરી ઓકે કરો છો. દેટ મીન્સ કે તમે વ્યૂ કરી લીધો છે અને ત્યાર પછીની આગળની જે કંઈ પ્રોસેસ હોય એ થઈ શકે. તો આવી રીતે આપણે એલર્ટનો યુઝ કરી શકીએ છીએ. હવે એલર્ટનો યુઝ ઘણો વધારે બીજી રીતે થઈ શકે છે. એટલે કે એમાં તમે વેરિયેબલની વેલ્યુ પ્રિન્ટ કરાવડાવી શકો. લાઈક આપણે એક વેરિયેબલ ફોર લૂપ લઈ લઈએ. ફોર લૂપ વેરિયેબલ I equal to 1, I less than equal to 5 and I plus plus, and then I am displaying value in alert, not in document.write. With document.write you can display on page. With alert you can display that in dialog box. Save and run this program. MBM College Rajkot. Look, okay, why it's showing BR. હા, document.write માં આપણે BR ની જરૂર પડે છે. અહીંયા BR ની જરૂર નથી. BR રિમૂવ કરી દઉં છું કેમ કે એમાં તો કન્ટિન્યુ અધરવાઇઝ લાઈનમાં એક જ લાઈનમાં કન્ટિન્યુ ડેટા શો થશે. અહીંયા તો દરેક વખતે એક એલર્ટ બોક્સ રન થશે. MBM College Rajkot 1 2 3 4 5 એન્ટર. તો આવી રીતે પણ આપણે એનો યુઝ કરી શકીએ છીએ. જેવી રીતે કોઈ પણ વેલ્યુ આપણે ડિસ્પ્લે કરવા માટે થશે. નેક્સ્ટ વન ઇઝ કન્ફર્મ બોક્સ. કન્ફર્મ બોક્સ What is confirm box? Confirm box is a way to make sure your users explicitly confirm an action, especially handy for making sure the user want to actually continue with an action where things might be deleted or altered in a big way. Like તમે કોઈ પણ ફાઇલ અત્યારે ડિલીટ કરવા જાઓ છો તો ત્યારે તમને એક કન્ફર્મેશન બોક્સ આવે છે. ડુ યુ વોન્ટ ટુ ડિલીટ ધીસ ફાઇલ? કેમ કે ઘણી વખત ડેટા ડિલીટ ઇમ્પોર્ટન્ટ ડેટા જે લાઈક તમે ઘણા આખા પ્રોગ્રામ્સ કર્યા છે અત્યારે આખા સેમેસ્ટરના જેટલા પ્રોગ્રામ્સ કર્યા હોય તમારા બાય મિસ્ટેકલી તમારાથી ડિલીટની કી પ્રેસ થઈ ગઈ અને ફોલ્ડર ડિલીટ થઈ ગયું તો તમને ખબર જ નહીં હોય. અને આખા સેમેસ્ટરમાં તમે કેટલા પ્રોગ્રામ્સ કર્યા છે એનું તમે કેટલો ટાઈમિંગ આપ્યો છે તમારું કેટલું વર્ક છે એ બધું જે તમને આગળ યુઝફુલ થઈ શકે એમ હોય. તો એવા ટાઈમે કોઈ ડેટા ઇમ્પોર્ટન્ટ ડિલીટ ન થઈ જાય તો એ ટાઈમે એક કન્ફર્મેશન મેસેજ આવે કે ડુ યુ વોન્ટ ટુ ડિલીટ ધીસ આઇટમ અને યસ ઉપર ક્લિક કરો તો એ ડિલીટ થશે. નો ઉપર ક્લિક કરો તો એ ડિલીટ નહીં થાય. એલર્ટમાં ઓનલી દેર ઇઝ ઓનલી ઓકે બટન. યુ કેન નોટ કેન્સલ ઇટ. એટલે તમને ત્યાં જસ્ટ ખાલી એક મેસેજ ડિસ્પ્લે કરશે એનાથી વધારે બીજું કંઈ નહીં આવે. જ્યારે અહીંયા આપણને યસ અને નોના બે ઓપ્શન આપેલા હશે. જોઈએ ચલો એમાં સ્ક્રિપ્ટ ટાઈપ text / javascript script take over. Now I'm writing code for confirm box. સિમ્પલ એક પહેલા મેસેજ પ્રિન્ટ કરાવડાવીએ. કન્ફર્મ ઇન ધ બ્રેકેટ મેસેજ આપણે પાસ કરશું. યસ, એની સિન્ટેક્સ પણ આ જ રીતે છે. કન્ફર્મની શો કરી દઉં તમને.
confirm in the bracket text. We confirm. Do you want to delete this file? કે this item એવું રાખીએ, ફાઇલ પણ હોઈ શકે और ફોલ્ડર પણ હોઈ શકે. સેવ આપી. Let's check output. Yes, we can see message here. Do you want to delete this item? With OK button, that item will be deleted. With cancel button, item will be not deleted, will not be deleted. હવે એ આપણે એની ઇફેક્ટ પણ આપી શકીએ છીએ કે ખરેખર એ ડિલીટ થાય અને ક્યારેક એ ફાઇલ ડિલીટ ન થાય. આપણે એકચ્યુઅલ પણ એનો યુઝ કરી શકીએ છીએ, જે આગળ વધારે બેટર એનો યુઝ કરશું. અત્યારે આપણે એનો યુઝ નથી કરતા. આઈ મીન કોઈ એવું આપણે હજી કોઈ લોજિક કે એવું નથી અપ્લાય થઈ ગયું કે આપણે એકચ્યુઅલ ફાઇલ ડિલીટ જે છે એ કરી શકીએ. પણ એ થોડુંક એમાં વધારે એડ કરી દઉં કે લાઈક કોઈ ટ્રુ આપે તો શું ઇફેક્ટ આપવી અને કોઈ નો આપે ફોલ્સ આપે તો એની શું ઇફેક્ટ આપવી, એવું આપણે યુઝ કરી શકીએ. તો એક વેરિયેબલ લઈ લઈએ. વેરિયેબલ a ઇક્વલ ટુ વેરિયેબલ h લઈએ છીએ. ઇનિશિયલાઇઝ કોઈ વેલ્યુ નથી કરાવતા. a ઇક્વલ ટુ કન્ફર્મ ઇન ડબલ કોટ do you want to delete this item, semicolon. Then what to do if user is selecting yes and what to do if user is selecting no. So we will apply if condition here. If a equal to true, then I am applying one alert box here. અત્યારે કોઈ ફાઇલ આપણે ડિલીટ કરી શકવાના તો નથી, એટલા માટે એક મેસેજ હું આપું છું ખાલી કે ફાઇલ is deleted else file is not deleted. We are just displaying any one message. Save. ઓકે, હવે અહીંયાથી જ્યારે યુઝર ક્લિક કરે છે યસ બટન ઉપર કે નો બટન ઉપર, ત્યારે એનો યસ પર ક્લિક કરશે તો ટ્રુ આમાં પાસ થશે, નો પર ક્લિક કરશે તો ફોલ્સ પાસ થશે. ઓકે, તો એ વેરિયેબલમાં આઈધર ટ્રુ સ્ટોર થશે ઓર ફોલ્સ સ્ટોર થશે. જો ટ્રુ હશે તો આપણને એ રીતના મેસેજ આપશે, જો ફોલ્સ હશે તો આપણને એવી રીતના મેસેજ આપશે. જોઈએ ચલો આઉટપુટમાં. ડુ યુ વોન્ટ ટુ ડિલીટ ધીસ આઇટમ? ઓકે, સેકન્ડ ટાઈમ આપણે બે વાર કોડ લખેલો છે એટલા માટે. ઓકે ઉપર ક્લિક કરવું છે. ફાઇલ ઇઝ ડિલીટેડ. Again I'm going to run this program and we can see here, do you want to delete this item? I'm clicking on cancel button. File is not deleted. તો આપણે મેસેજ કેવી રીતના શો થઈ છે એ આપણે જોઈ ગયા. એકચ્યુઅલ ફાઇલ ડિલીટ કરેલી નથી પણ કેવી રીતના વર્ક કરે છે એ જોઈ ગયા. તો આ છે કન્ફર્મ બોક્સ એન્ડ નેક્સ્ટ વન છે પ્રોમ્પ્ટ બોક્સ. પ્રોમ્પ્ટ બોક્સ જે મેં તમને ઓલરેડી એક્સરસાઇઝ એની આપી પણ દીધી છે કે યુઝર પાસેથી વેલ્યુ ગેટ કરાવી, મેં તમને કીધું હતું. એકાદ બે વિડીયો પહેલા મેં તમને એક્સરસાઇઝ આપેલી હતી ઘણી, લૂપનો વિડીયો હતો એમાં સાથે આપી હતી. તો એમાં મેં કીધું હતું કે યુઝર પાસેથી વેલ્યુ ગેટ કરાવી તો એ પ્રોમ્પ્ટ બોક્સથી ને ગેટ થઈ શકશે. તો પહેલા સમજાવી દો પ્રોમ્પ્ટ બોક્સ. What is prompt box? A prompt box is often used if you want the user to input a value before entering a page. When a prompt box pop-ups, the user will have to click either OK or cancel to proceed after entering an input value. If the user clicks OK, the box returns the input value. If the user clicks cancel, the box returns null. So it will use for only get value from the user. Now what is syntax for it? Prompt
Then in double quote pass text comma, here I can pass any default value. Okay, this value is not compulsory. આ value જે છે compulsory નથી. This one is compulsory. We need to pass one text there. આપણે કોઈ એક સિમ્પલ એક ટેક્સ્ટ ત્યાં પાસ કરવી પડશે કે નંબર કે વોટેવર જે કાંઈ હોય, પણ એ થોડુંક ત્યાં પાસ કરવી પડશે એક મેસેજ આપવા માટે કે લાઈક આપણે યુઝર પાસેથી એ વેરિયેબલની વેલ્યુ ગેટ કરાવતા હોય તો એન્ટર વેલ્યુ ફોર ફર્સ્ટ વેરિયેબલ, એન્ટર વેલ્યુ ફોર સેકન્ડ વેરિયેબલ, તો આપણે યુઝર પાસેથી એ ગેટ કરાવવું હોય તેને રિલેટેડ પ્રોપર મેસેજ આપવો પડશે. સેકન્ડ વન જે છે ડિફોલ્ટ વેલ્યુ છે જે કમ્પલસરી નથી, જે ઓપ્શનલ છે. દેટ મીન્સ કે તમે એ પાસ ન કરાવો તોય પણ ચાલે નહીં. ડિફોલ્ટ વેલ્યુમાં શું છે, સપોઝ યુઝરને મોટા ભાગે એન્ટર કરવાની એક જ વસ્તુ થતી હોય, લાઈક આપણે સ્ટુડન્ટ્સના ડેટા ગેટ કરાવડાવીએ છીએ, તો સ્ટુડન્ટ્સના ડેટા ગેટ કરાવતા હોય એમાં સ્ટુડન્ટ્સ પાસે જ્યારે સિટી ગેટ કરાવવાનું થતું હોય ત્યારે આપણે પ્રોમ્પ્ટ મૂક્યું હોય. હવે મોસ્ટલી આપણને ખબર છે કે 100 સ્ટુડન્ટ્સમાંથી 50, 60, 70 સ્ટુડન્ટ્સ જો રાજકોટના હોય તો બધા યુઝરમાં વેલ્યુ ત્યાં એન્ટર ન કરવી પડે, એટલે આપણે પહેલેથી વેલ્યુ ત્યાં ફિક્સ આપી દઈએ. યુઝરને એમ લાગે કે ના રાજકોટની જગ્યાએ મારે બીજું કોઈ સિટી એન્ટર કરવું છે તો એ ચેન્જ કરી શકે છે ત્યાંથી, પણ એક ડિફોલ્ટ વેલ્યુ ત્યાં શો થઈ જશે. ઓકે, હું એક્ઝામ્પલમાં પણ સાથે એક્સપ્લેન કરું. આપણે જોઈએ એનું એક એક્ઝામ્પલ પ્રોમ્પ્ટ બોક્સનું. ન્યૂ પ્રોગ્રામ સ્ટાર્ટ કરીએ. ન્યૂ એક્ઝામ્પલ ઓફ prompt dialog box. Now I am adding script tag, script type text as JavaScript, script tag over. Now I am adding one variable. આપણે યુઝર પાસેથી વેલ્યુ લઈ અને એડિશન કરાવડાવીએ એટલે ટુ વેરિયેબલ્સની વેલ્યુ ગેટ કરાવડાવશું. સો વેરિયેબલ I equal to prompt in the bracket enter value for I. Variable j prompt in double quote enter value for j ઓકે. ધેન ઓકે, અહીંયા એક સાથે આપણે ડિફોલ્ટ વેલ્યુ પણ પાસ કરી દઈએ એટલે એનો યુ પણ યુઝ આવી જાય. બાય ડિફોલ્ટ હું અહીંયા અત્યારે 0 પાસ કરું છું. હવે એવું કરવું છે કે યુઝરે જે વેલ્યુ એન્ટર કરાવી છે એનું આપણે એડિશન પરફોર્મ કરવું છે, એરિથમેટિક ઓપરેશન્સ પરફોર્મ કરાવી. સો આઈ એમ taking one more variable k equal to I plus j. Now I am displaying that in with alert box. Alert in the bracket addition of two value is, and we will display the value from k variable. prompt.html. Now let's check output. Okay, this is prompt dialog box. Enter value for I am here entering 10. Look here, default value is 0. આપણને અહીંયા પ્રિન્ટ કરેલી જ પહેલેથી આપી દીધી. જો એ રાખવી તો ઓકે, ચેન્જ કરવી હોય તો આપણે ચેન્જ કરી શકીએ. હું અહીંયા ચેન્જ કરી અને 20 સેટ કરાવડાવું છું. ઓકે આપું છું. Addition of two value is 1020. Is it possible? No, because
1020 is a string operation. તો આપણે string operation માંથી એને શું કરવું પડશે? આપણે યુઝ કરી ગયા એના માટે થઈને parse int or parse float, parse int in the bracket I, parse int in the bracket j. આપણે parse float પણ યુઝ કરી શકીએ છીએ, એવું નથી કે int જ, પણ જો પોઈન્ટ પછી કોઈ વેલ્યુ આવતી હોય તો આપણે જે યુઝ કરી શકીએ છીએ, અરે સોરી ફ્લોટ યુઝ કરી શકીએ છીએ. ફ્લોટ એમને નોર્મલી યુઝ કરીએ તો એનાથી કોઈ ઇશ્યુ નથી. સેવ કરી અને ફરીથી આપણે રિફ્રેશ કરીએ. Value 10, 20. Now addition of two value is 30. Now we are just displaying one addition, but we want to give selection what to do. User, what do you want, user what to do on the arithmetic, on this two value arithmetic operation like addition, subtraction, multiplication or division. આ ચાર ઓપરેશન આપણે એને પ્રોવાઈડ કરવા છે. તો એમાંથી ને એને સિલેક્શન આપવું છે. તો હું એક એડિશન નું સમજાવી દઉં, બાકીનું તમારે કમ્પ્લીટ કરવાનું રહેશે. તો એના માટે થઈને આપણે અહીંયા યુઝ કરશું either if else condition or switch case. I am using here switch case, switch, and I will use one more variable for sign. Sign variable નું નામ sign રાખી દઉં છું. અહીંયા આપણે પાસ કરશું sign case પ્લસ હોય ત્યારે પરફોર્મ કરવાનું એને એડિશન ઓપરેશન. And after that we will use break. યુઝર પાસેથી જે ગેટ કરાવડાવશો એના માટે સાઇન વેરિયેબલ છે. સાઇન ઇક્વલ ટુ prompt in bracket select arithmetic, sorry, in double quote, select arithmetic operation plus comma minus comma multiplication or division. આપણે યસ વર્ડ પણ લખી શકીએ, કાં તો એવી રીતના આખી સાઇન કરીને લખી શકીએ. સિલેક્ટ પ્લસ ફોર એડિશન, સિલેક્ટ માઇનસ ફોર સબટ્રેક્શન, એટલે લોંગ મેસેજ પણ આપી શકીએ છીએ. અને અહીંયા આપણે શોર્ટ મેસેજ આપી દઈએ. ઓકે, આઉટપુટ ચેક કરીએ. પ્રોમ્પ્ટ નથી આવતું, દેટ મીન્સ ક્યાંક મિસ્ટેક રહી ગઈ હશે. જાવાસ્ક્રિપ્ટમાં કોમન પ્રોબ્લેમ હોય છે કે તમારે કોઈ જગ્યાએ મિસ્ટેક રહી જાય તો એ આઉટપુટમાં તમને કંઈ જ ડિસ્પ્લે થશે નહીં, કાં તો હાફ પ્રોગ્રામ સુધીનું ડિસ્પ્લે થશે. ઓકે, ચેક કરીએ આપણે કે ક્યાં મિસ્ટેક રહી ગઈ છે. ઓકે, અત્યારે આપણે યસ હજી એક ડિફોલ્ટ મૂકી દઈએ. default colon alert you can select plus comma minus comma multiplication comma division. હજી કોઈ મિસ્ટેક છે ચેક કરીએ.
ઓકે, આપણે હવે એવું કરશું, આટલો કોડ છે એ રિમૂવ કરી નાખીએ. પહેલાં એટલું આઉટપુટ જોઈએ. ફાઇન, અહીંયા વેલ્યુ આપણને મળે છે. દેન સ્વિચ કેસ પહેલાં સુધીનો કોડ રિમૂવ કરી નાખીએ. પછીનો કોડ રિમૂવ કરીએ, એની પહેલાંનો કોડ રાખીએ. ઓકે, આઈ માટે ફરીથી રન કરાવું છું. આઈ માટે 10, જે માટે 20. સાઇન એન્ટર કરવાની છે, ત્યાં હું પ્લસની સાઇન આપું છું. ઓકે, ધેટ મીન્સ એટલું પ્રોપર છે. ક્યારેક આવી રીતે એરર આવે કે ક્યાં એરર છે તમારે ફાઇન્ડ કરવી હોય તો કેવી રીતના કરશો એ એક્સપ્લેન કરું છું કે તમારે આટલો કોડ જે છે પરફેક્ટલી રન થાય છે. હવે પ્રોબ્લેમ ક્યાં છે, જ્યારે સ્વિચ કેસનો કોડ અપ્લાય કરીએ છીએ ત્યારે જ પ્રોબ્લેમ આવે છે, રાઈટ? તો આપણને એના ઉપરથી આઈડિયા આવી ગયો કે આપણી આટલા લાઇનમાં કંઈક કોડિંગમાં મિસ્ટેક છે. હવે કોડિંગમાં મિસ્ટેક જોઈએ. મિસ્ટેકમાં સ્વિચ ઓકે બરાબર છે, કીવર્ડ પ્રોપરલી શો થાય છે. સાઇન વેરિયેબલમાં કોઈ મિસ્ટેક નથી. જનરલી શું થતું હોય કે વેરિયેબલમાં મિસ્ટેક રહી ગઈ હોય, લાઈક SING કરી નાખ્યું હોય, ઇઝીલી ધ્યાનમાં ન આવે તો તમારે એ ટાઈમે સ્પેલિંગ રીડ કરવા આવી રીતના એરર ફાઇન્ડ ન થતી હોય તો. ઓકે, કેસ ડાયરેક્ટ પ્લસ છે એ સપોર્ટ નહીં કરે, આપણે ત્યાં ડબલ કોટ યુઝ કરવો પડશે, કેમ કે એઝ અ સ્ટ્રિંગ હશે, એને મેચ કરશે. હવે ચેક કરીએ. ઓકે, હવે એપ્લાય થઈ ગયું છે. વેલ્યુ 10, j equal to 20. Which operation do you want to perform? Select operation, arithmetic operation. I am entering plus sign. So now I am getting output of addition. Addition of two value is 30. Okay, so we have used alert box and prompt box. With alert box we are displaying message, and with prompt box we are getting three values: first I, second j, and third one which operation user want to perform. Now here I completed only arithmetic operation. Then now you want to complete subtraction, multiplication and division. Default already મેં અહીંયા એડ કરાવી દીધું છે. તમારે જે કોડ એડ કરવાનો થશે એ અહીંયા એડ કરવાનો થશે. આ એક કેસ કમ્પ્લીટ થયો પ્લસનો, અને બ્રેક સુધી એનો કેસ કમ્પ્લીટ થયો. Similarly for minus, similarly for multiplication, similarly for division, and in last there will be default જે ઓલરેડી મેં કોડ તમને આપી દીધું છે અહીંયા. ઓકે, તો આવી રીતે આપણે પ્રોમ્પ્ટનો યુઝ કરી શકીએ છીએ, યુઝર પાસેથી વેલ્યુ ગેટ કરાવડાવી શકીએ છીએ. આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ડાયલોગ બોક્સીસનો જે ટોપિક છે આપણે કમ્પ્લીટ થાય છે, અને આની સાથે સાથે પ્રોમ્પ્ટ આપણે કમ્પ્લીટ થઈ ગયું તો આગળની જે એક્સરસાઇઝ હતી એ હવે તમારે 2 થી 3 એક્સરસાઇઝ હતી એ તમારે કમ્પ્લીટ થઈ જશે. યુઝર પાસેથી વેલ્યુ ગેટ કરાવવાની મારી રિક્વાયરમેન્ટ હતી, તો પ્રોમ્પ્ટથી ને યુઝર પાસેથી વેલ્યુ ગેટ કરાવી અને એક્સરસાઇઝ કમ્પ્લીટ કરજો. ઓકે, થેન્ક યુ.